तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी आ यूट्यूब चैनल में। तो आज वीडियो में आपणे छे 1 एप्रिल थी लईने 10 एप्रिल सुधीना अगत्यना करंट अफेर्सना प्रश्न जोवाना छे, जे तमने आवनारी दरेक स्पर्धात्मक परीक्षाओं माटे खूब ज उपयोगी साबित थवाना छे। तो आ विडियो में छे शरूआतथी अंत सुधी बन्या रहेजो अने विडियो पसंद आवे तो विडियो ने लाइक करजो अने विडियो ने तमारा मित्रों साथे अवश्य शेर करजो। तो चलो विडियो की शुरुआत करिए। तो पहलो प्रश्न है कि कवायत इंद्र क्या बे देश वच्चे योजाती द्विपक्षीय कवायत रहेली है। तो मित्रों आमां जवाब आवशे ऑप्शन बी आवशे, भारत और रशिया वच्चे छे मित्रों आ जे इंद्र कवायत है जे योजाती होय छे। त्यारबाद आगळनो प्रश्न है कि द गुजरात स्टेम्प एमेन्डमेंट बिल 2025 अनुसार मृत्यु पामेलानी मिलकतना वारसदार ने કેટલા રૂપિયાના સ્ટેમ્પ પર લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 200ના સ્ટેમ્પ ઉપર છે આ લખીને મિલકત ટ્રાન્સફર કરી શકાશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાનગી સચિવ કોણ બનાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે, નિધિ તિવારીને તે નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનેટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજકોટ ખાતે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર અને પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 156 જેટલા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કવાયત ટાઈગર ટ્રાઇબ્સ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો આ ટાઈગર ટ્રાઇબ્સ તે કવાયત યોજાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, બી અને સી બંને, એટલે કે જેકબ મેનિક્સ અને આરીના સબલેન્કાએ તે મિયામી ઓપનનું જે ટાઇટલ તે જીત્યું છે। જેકબ મેન્સિક તે મિત્રો તેમણે મહિલાનું અને આરીના સબલેન્કા બે મિત્રો એક જણાએ મહિલાનું અને એક જણાએ પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવામાં જઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શકુંતલા રેલવેને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, કિરણ રિજિજુએ મિત્રો આ લોકસભામાં વફ સંશોધન બિલ રજૂ કર્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થપાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નવસારી જિલ્લામાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IIM અમદાવાદે કયા દેશની બહાર તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, દુબઈ ખાતે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નમીબિયો દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 66મા ક્રમ ઉપર ભારત રહ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન, દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનાર સૌથી વધુ રેલવે સ્ટેશન ધરાવતું રાજ્ય કયું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, રાજસ્થાન રાજ્ય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી, તો તેઓ કઈ રમત સાથે
સંકળાયેલા છે? આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હોકીની રમત સાથે તે સંકળાયેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુસુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હાલમાં જ બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, મનોજ કુમારનું મિત્રો છે તાજેતરમાં જ છે તે નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, આર્જેન્ટિના દેશમાં છે આ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા નવા પમ્બન રેલવે બ્રિજ, ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, શિવ સુબ્રમણ્યમ રમણની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, દિલ્હીમાં છે મિત્રો આયુષ્યમાન જે છે ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શ્રીલંકા દેશનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, નવસારી જિલ્લાના જે ચીકુ છે અમલસાડીના તેને GI ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે તે ક્યાંથી ક્યાં સુધી છે પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? તો જવાબ આવશે 8થી લઈને 22 એપ્રિલ 2025 સુધી છે તે આ જે છે પોષણ પખવાડિયાની જે છે 7મી આવૃત્તિ ઉજવી રહી છે. ત્યારબાદ તાજેતરમાં જ T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, વિરાટ કોહલી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનાર પહેલા ભારતીય અવકાશ યાત્રી કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, શુભાંશુ શુક્લા બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગોધરા ખાતે છે આનું છે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ IASP ત્રિવેણી પ્રથમ જે છે ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, મુંબઈ ખાતેથી છે આનો પ્રારંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર જે છે એવોર્ડ એનાયત કરાયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, લિસ્બન શહેરનો.